સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને રેલવે તંત્ર દ્વારા મોટી સુવિધા ઊભી કરવામાં આવનાર છે. ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ તરફ જતા મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને ઉધના રેલવે સ્ટેશન પર કાયમી વેઇટિંગ એરિયા બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવી સુવિધાથી એકસાથે હજારો મુસાફરોને રાહત મળશે. મળતી માહિતી મુજબ ઉધના રેલવે સ્ટેશન પર આશરે 96,147 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં વિશાળ કાયમી વેઇટિંગ એરિયા તૈયાર કરવામાં આવશે. આ વેઇટિંગ એરિયામાં એકસાથે આશરે 15,000 મુસાફરો બેસી શકશે. ખાસ કરીને તહેવારો અને વેકેશનના સમયગાળા દરમિયાન ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ જતી ટ્રેનોમાં મુસાફરોની સંખ્યા વધી જાય છે, જેના કારણે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળે છે. મુસાફરોને ટ્રેનની રાહ જોતી વખતે મુશ્કેલી ન પડે, તેમને બેસવાની પૂરતી જગ્યા મળી રહે તે માટે આ કાયમી વેઇટિંગ એરિયા મહત્વપૂર્ણ સાબિત થશે. નવી વ્યવસ્થામાં મુસાફરોની જરૂરિયાત પ્રમાણે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પ્રોજેક્ટ પાછળ અંદાજે 4 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. રેલવે તંત્ર દ્વારા વેઇટિંગ એરિયાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે આ સુવિધા ઓક્ટોબર પહેલાં તૈયાર થઈ જાય તેવું આયોજન છે. ઉધના રેલવે સ્ટેશન સુરતના મહત્વના રેલવે સ્ટેશનોમાંનું એક છે. અહીંથી ઉત્તર ભારત તરફ જતી ટ્રેનો મોટી સંખ્યામાં મુસાફરો મુસાફરી કરે છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડના મુસાફરોની સંખ્યા વધારે રહેતી હોવાથી તહેવારો દરમિયાન સ્ટેશન પર ભારે ભીડનું દ્રશ્ય જોવા મળતું હોય છે. હાલમાં મુસાફરોની વધતી સંખ્યાને કારણે તેમને પ્લેટફોર્મ, સ્ટેશન પર લાંબા સમય સુધી રાહ જોવી પડે છે અને નવી કાયમી વ્યવસ્થા ઊભી થયા બાદ મુસાફરોને એક જ જગ્યાએ બેસીને ટ્રેનની રાહ જોવાની સુવિધા મળશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડને નિયંત્રિત કરવામાં મદદ મળશે અને ખાસ કરીને ઉત્તર ભારત તરફ જતા મુસાફરો માટે રાહતરૂપ સુવિધા ઊભી થશે. હવે સૌની નજર આ કામગીરી સમયસર પૂર્ણ થાય અને ઓક્ટોબર પહેલાં મુસાફરોને આ નવી સુવિધાનો લાભ મળે તેના પર છે.